ગિરનાર ડુંગરાની પાછળ દખણાદા ભાગમાં બિલખા કરીને ગામડું છે. બિલખા એ મોટી બંને વાણિયા રહેતા. એનું નામ હતું સગાડસા. આ સગાડસા વાણિયા એનો એક દોસ્તાર હતો કણબી પટેલ. આ બેઉ દોસ્તાર મિત્રો ભેરું ભેડા થઈને ગયા મથુરા. જમનાજીમાં ભાઈ બીજ નાવા. ભાઈ બીજ નાઈ અને આ બે આદમીઓએ નીમ લીધા. એકે નીમ લીધું કે દર વર્ષે એક ભાગવતની કથા કરાવીશ. એકે નિયમ લીધું કે એક સાધુને જમાડીને પછી જમીશ. આવ્યા બે પોતાને ગામ. ઓલો ભાગવત વાળો 1 વર્ષે 2 વર્ષે 3 વર્ષે એનું ભાગવત તો મોટું મોટું થતું ગયું. ચારે બાજુ એની નામના થઈ ગઈ. ભણવા બેસે ને ભણવા એની પરીક્ષા આવે. ભણવા બેઠા હોય એની પરીક્ષા આવે. રેડિયારની નહીં. એક ઢાંઢો ઓવેડે પાણી પીતો તો અને ગધેડો આવ્યો પાણી પીવા. અવેડામાં તો નાનો પડાય. દાંડા પીએ કે ગધેડા પીએ. અવેડો બાંધો કઈ ના થોડીક પડાય. બોર્ડ તો મારો તો બોર્ડ બિચારા ગધેડા થોડો વાંચે. બોર્ડ કઈ આપણી કંપનીને પાણી પીવાની બનાય છે. બોર્ડ મારો તો ગધેડા તો બોર્ડ નો હોય. એટલે દાંડો બિચારો નબળો ખૂબ ધરુમાં ખેડેલો. પછી એના માલિકે કાઢી મૂક્યો. નાથ મોડ્યો કાઢી. અમુક ગઢાઓને કાઢી મૂકે છે છોકરા. નાથ મોડ્યો કાઢી. હે જાઓ માતા, હે જાઓ દાદા, હે ભજન કરો. ભજન ધૂળ ભજન કરે. પણ એ લખણના પૂરા હોય. નકર છોકરા શું તમ તો બે બાજુ તાલીઓ વગાડવા. કાલે મારું પ્લેન આવી જશે બપોર પછી. ઉડુડું કરતા અહીંથી વળી જાશું આમ ગોંડલ દિશા. ગોંડલ દિશા વળી ત્યાં આવું કરીને બેઠા હશે. ત્યાં વળી દિન દેકારા કર્યા કરશું. બીજું કઈ કામ ભગવાને રહેવા ન દીધું. અને આના વિના બીજું કઈ ગોઠ્યું નહીં. કેમ કરીએ? નગર તો અમે દૂધના વેલા લઈને ના જાત નળ પાસે માર ખીજાવું નહીં. તમે ખીજાવ. ખીજકાવ એ અમારો એ બાજુનો બોલ છે. ખીજકાવમાં અહીં દખોમાં. એટલે ઓલા ગધેડા એ સાંભળવા જવું છે. ગધેડા એ ઓલા બળદ ને કીધું કા ખેડી ખેડીને તૂટી ગયો. એ આમ તો જો તારા હાડકા ઉતરી ગયા. એ પેટ એક થઈ ગયા. એ આંખ ઊંડી ઉતરી ગઈ. એટલે બળદ બિચારો રોવા માંડ્યો કે શું કરું? હું જે માલિકનો બળદ છું ને, મારો માલિક ગરીબ છે. મને છૂટો મૂકી દે. ફરી પાછું જરૂર પડે ત્યારે બાંધીને પાછો ગાડે છોડી દે. આવો મારો માલિક છે. ગધેડો કે ભાઈ મારો એવો માલિક હતો. મારી માથે 2-3 મણ વજન ભરતો. ખાવામાં ઉકેડામાં આટા મારું. ખાવા કાંઈ દે નહીં. પણ છે ને ગધેડા એ સલાહ આપી ઓલાને દાંડાને. એ કે એક દી મારી ઉપર કઈક એવું ભર્યું તું ખાંડ જેવું. અને નદીમાંથી મને ઉતાર્યો. પણ નદીમાં હું એવો બેસી ગયો કે એની ખાંડ બાંડ બધી ઓગળી ગઈ. અને પછી એને મને ટીપ્યો છે. બહુ માર્યો. એટલે મને એમ થયું કે મરી ગયો એમ સમજીને પછી કકડાટ કરતો ઘેરે વયો ગયો. એ તે દીનું કોઈ દી આપણી ઉપર કાંઈ ભર્યું, કાંઈ માલ મૂક્યો નથી. એમ ગધેડો ઓલા ઢાંઢાને કે એક દી તું ઓહ લાવી નાખી દે તો તારી માથે પછી કોઈ દી માર નહીં પડે. બિચારો બળદ રોતો રોતો કે મારાથી એવું નહીં થાય.
એ મારી માની તો એ ગામના ચોકમાં એ ઉભા ઉભા બધા પૂજા કરે છે. એ હું ગવત્રીનો દીકરો છું અને તું મારાથી એવું ન થાય. હું એવું નહીં કરા. આપણાથી એવું ન થાય. ભલે મરી જવું પડે, 2 દીએ 1 ટકનું મળે તો. આમ ઓલા ભાઈની નામના મોટી થઈ ગઈ, પરીક્ષા આવી, ધીરે ધીરે થોડી ખેતી વેચાઈ ગઈ, ધીરે ધીરે થોડો કલેશ આવ્યો, ધીરે ધીરે ઉઘરાણીઓ થઈ ગઈ. પછી એને ભાગવત રાખ્યું, પણ પોતાની ઓસરીમાં ગોરદાદાને બોલાવી લે, ભાગવત કરાવી લે. આ બાજુ ઓલા વાણિયા, એની કસોટી આવી. બેનો બહુ સાંભળવા જેવું છે. સાધુને જમાડીને જમવું, એમાં 8 દી વરસાદ આવ્યો. કોઈ સાધુ મહારાજ દેખાય નહીં, કોઈ ન દેખાય, સાધુ દેખાય. અગાઉ સાધુ ઓછા મળતા અને અટાણે ગોતબા ભારે પડે એટલા ભેળા થઈ જાય. એમ લાગે કે આમાં કાયદેસર કોણ હોય છે. લગભગ તો બગસરાના એવા શણગાર કરીને બેઠા હોય, આપણને એમ લાગે કે આમાં સાચો સાચું કોણ હોય છે. એમ કર્યા કરીએ આપણે. એટલા બધા ભેળા થઈ ગયા. ત્યારે કરતી કોઈ બસ સ્ટેન્ડેથી, કોઈ ગાડીના સ્ટેશનેથી, ઓલી થેલીમાં પાટલું ને બુસ્કોટ હોય ને પાછા પહેર્યા હોય. કઈ ગયા ભગત અમાર, આવું પાછા ડારા દેતા હોય. અને આ ભક્તો બધા એવા ભોળા, પેલા જેમ ડારા દી એમ બી તમારું કાંઈક કરી ધૂળ કરી નાખે. તમારું કાંઈ ન કરે મોટી બેન, બીત્યું નહીં કોઈ. બાવાઓથી ન બીવાનું, એની પાસે આપણે કાંઈ જોતું નહીં. જેને લાલચ હોય એને બીક લાગે, એ લાલચ ન હોય એને કોઈની બીક લાગતી જ નથી. લાલચું બીએ છે, લાલચું બીએ છે. સાચા સંતોની વાત નથી કરતો. એમાં 8 દીના અપવાસ થયા આ વાણિયાને. એટલે બિચારો સાધુ ગોતે, સાધુ ગોતે. એમાં એક છોકરાએ કીધું, એ શેઠ, એ બાપા, એ આપણા તળાવની પાડે છે ને, એ એક બાવો છે, પણ એટલો બધો દુર્ગંધ વાળો છે. એ માખીયું બન બને છે, બીમાર હોય એવો લાગે છે. બાવો તળાવની સગાડ સાહેબ તો પગરખાય પહેર્યા નહીં, બિચારા દોડતા દોડતા ગયા તળાવની પાડે. સાંભળજો મોટી બેન, તળાવની પાડે જઈને જોવે તા તો માખીયું બણબણે. બાવાજીના શરીરમાં પ્રૂ હાયલા જાય, દુર્ગંધ મારે. પણ તોય સગાડ સાકે, બાપુ, એ મહાત્મા, એ સંત, એ મારા ઘેર પધારો. એટલે એ સાધુએ આંખ આમ કરી. ઘર છે? સગાડ સાકે, હા ઘર તો છે, એટલે તો બોલાવા આવ્યો. કે ઘરનું માણસ છે? તો કે હા. કે તારા કૈયામાં છે, તારા કેવામાં છે? ઉપાધિના કોઈ પાર નથી. એની તો પાછી બીજી કથા માંડીએ તો. કેવામાં છે કે કેવામાં નથી? એટલે કે તારે કેવામાં છે? તો કે હા. અહીં આવશે? તો કે હા. મને એના માથા પર લઈ જશે? તો કે હા. ઊભી બજારે હાલશે? ઊભી બજારે કે કોઈ શેરીયું ગલીઓમાં શરમાય છે કે ઊભી? કે ના ના, હું ભેળો છું ને, શરમાવાની છું. અમે ભેળા હાલ્યા આવશું ઊભી બજારે. સગાડ સાતો દોડતા ગયા. એના પત્ની ચંગાવતીને કીધું, હાલો હાલો, એ ભગવાન પધાર્યા, ભગવાન પધાર્યા, હાલો હાલો. સાધુને જમાડીને જમવાનું નિયમ હતું મોટી બેન. ભગવાન આવ્યા. ધીરેથી 2 માણસોએ ભગવાનને મોટા ટોપલામાં રૂની પથારીના પોલાણમાં હળવેકથી બેસાડે. માથામાંથી લીધા ચંગાવતીએ અને ઊભી બજારે હાલ્યા. ઊભી બજારે જ્યાં હાલ્યા, ભગવાને જોયું કે બજારમાં આવ્યા
એટલે ભગવાને જરાક આમ પડખું ભર્યા તા તો ઓલા પ્રુના રેગાડા હતા ને એ રેગાડા એ બાઈની સાડી માથે આવ્યા. પણ વાણિયાની દીકરી ડગી નહીં હો. બે બાજુ બોલતા હતા બજારોમાં વેપારીઓ, એ આ રોગને લઈને ક્યાં આવ્યો આખા ગામને, એ અબડાવી મારીશ, આને ઘેરે લઈને ક્યાં આવ્યો. એ બે બાજુ બોલે છે. સગાડસા તો ઘરે લઈ આવ્યા. ચંગાવતીએ સરસ મજાની એ ફૂલ જેવી પથારી કરી અને ભગવાનને પોઢાડ્યા. જલ્દી જલ્દી મોટા મોટા ચોખા હોય ને બેન, આપણા ભાગમાં તો આવતા નથી. એવડા એવડા ચોખા થાય મોટા મોટા. આ મુંબઈ વાળાઓને ખબર છે, એવડા એવડા લાંબા લાંબા ચોખા ભાવનગર મામા મેળે મળે છે, પણ એ બજારમાં તમે જાતા નથી. તમે તો દૂધ દઈને ભાગો, માવો દઈને ભાગો, ખાંડ લઈને ભાગો, કાં કઈ ચાંદીનું લઈને ભાગો. એવડા એવડા ચોખા મળે. ચંગાવતીએ બાસમતી ચોખા એની ખીર બનાવી દીધી. સરસ એવું મોણ નાખીને રોટલીઓ બનાવી દીધી. દીદી ભગવાનને બે માણસ ઉભા મીંજણો નાખે, જમો ભગવાન. તો ભગવાન મોઢું ફેરવી ગયા, આમ ભરી ગયા કે કેમ ભગવાન ડાયાબિટીસ છે, ખાંડ વધારે છે. તો લ્યો થોડું દૂધ નાખી દઉં. પણ ભગવાન તો બોલે નહીં, આમ મોં ફેરવી ગયા. સગાડસાને કે હું હતો નહીં, આ મૂકી જા, મારે અહીં નથી રહેવું. પણ વાંધો શું, તકલીફ શું છે? એટલે બાવાજી બોલ્યા, ખીર રોટલી અમે જમતા નથી ને અન્નનો નહીં આહાર. હે માજન, હે માજન, માજન લોક, હે અમે માંસ જમીએ આવું બોલો કીર્તાર. બાવો વચન બોલો આઘું, એ સમજી તમે લેજો સાધુ. સગાડસા બિચારા પરસે રેબઝેબ થઈ ગયા કે અમારા ઘરમાં કોઈ દી એક કીડી મકોડી મચ્છર ને મારવાની મનાઈ છે, અને આમાં હું તમને ભગવાન. પણ બીજો કોઈ રસ્તો નમરે, કોઈ રસ્તો નમરે. કૃષ્ણજી તો કુડિયા થઈને એ વેશ અતીત નો લઈ. કૃષ્ણ ભગવાન એ દ્વારિકાનો નાથ કહેતા હતા ને, રામ બાપુ કે બ્રહ્માદિક એને પગે લાગવા આવે. આ સગાડસાન ચંગાવતીને ભગવાન આજ પગે લાગવા આવ્યા છે. પણ કેવી કસોટી કરે છે, ધ્યાન દેજો બરાબર. હા, ભગવાનની કસોટી બીજા પ્રકારની હોય અને પાખંડીઓની કસોટી બીજા પ્રકારની હોય. ભગવાન ઓળખાઈ જાય, પણ પાખંડી ઓળખાતો નથી. કપટ મુનિ ઓળખાય નહીં કોઈ વાતે, ભગવાન ઓળખાઈ જાય. જોજો હમણાં સગાડ સાચા નમૂના એક રૂમાલ લઈ અને આમ પરવાડે જતા એ કસાઈને ત્યાંથી એ પાસેરા માંસનો એક લોચો, પરમાટીનો એક લોચો કાગડિયામાં વીટી, રૂમાલમાં વીટી, આમ બગલમાં દબાવતા દી આથમવાનું ટાણું. એમાં એ સગાડસાનો દુકાન સામે રહેનારો એનો મિત્ર એ આવા સાડિયા કાકા ગામે ગામ હોય છે. ગામે ગામ ચાડિયું કરનારા બધે હોય. એને કીધું એની નાતના પ્રમુખને, એની નાતના પ્રમુખ વાણિયાની નાતના 2-3 વાણિયા અને પ્રમુખ આ બધાને લઈને ઓલો આવ્યો ચાડિયો કાકો એક બાજુ ખૂણામાં ઉભા. સગાડસા નીકળ્યા એટલે તરત જ કીધું, એ સગા, એ સગા. સગાડસા એને ટૂંકા નામે બોલાવે, હે સગા. સગાડસા તો આવ્યા.
એટલે મોડા મોડા કે અમારે ઘરે એક સાધુ આવ્યા છે, એને શરીરમાં અગ્નિ બહુ થાય છે, એ એટલે રાફડાની માટી લેવા ગયો તો. રાફડાની માટી, એ રાફડાની માટી લેવા. એક વાણિયો બોલ્યો, એ રેવા દે સગા, એ રાફડાની માટીમાંથી લોહીના ટીપા ન પડે. એ સાચું બોલ, સાચું બોલ, આ રાફડાની માટી. સગાડસા કે સાચું બોલું છું, અમારે સાધુને અગ્નિ બહુ થાય એટલે રાફડાની માટી લેવા ગયો તો. એની નાચનું પ્રમુખ કે બતાવ 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 રાફડાની માટી કેવી છે. સગાડસાએ આમ મોઢું રાખ્યું અને આમ આમ જાય. વાણિયા લોકો જોવે છે તો પરમાટીને બદલે માટીનું ઢેફું હતું. વાણિયા બધા એકબીજાના મોં સામું જોઈને શરમાણા કે આ સતવાદીને આપણે દુઃખ આપીએ છીએ. પણ સગાડસાને ખાતરી થઈ ગઈ કે ભાઈ આ બાવો આવ્યો, ભલે કોડિયો હોય, એ ગમે એવો હોય, એ માથું માગે ને તોય આપી દેવામાં હવે આપણે છેતરાશું. કારણ કે પરમાટીમાંથી માટીનો ટુકડો બનાવી દે એમાં શું શક્તિ ન હોય. સગાડસાને તો ખાતરી થઈ કે આ ત્રણ લોકનો નાથ ભગવાન પોતે કાળિયો ઠાકર આજ મારે ઘેર મહેમાન બનીને આવ્યા છે, પણ મારી પરીક્ષા કરે છે. ઘટના ઘટી ગઈ. 4 સરનામે મળીશ આવું કીધું છે ભગવાને અંતરિક્ષમાં, આકાશવાણીમાં. એટલે હરભુજી જાગ્યા. એ જે ભાવ જાગવો તો ને ચોપાટ રમતા રમતા એ ભાવ એ ટાણે ન જાગ્યો. ભગવાનની ચિઠ્ઠી વાંચી તોય ન જાગ્યો, અને હવે જાગ્યો. હરભુજીએ તો મુઠ્ઠીઓ વાળીને દોટ મૂકી. જે ઠેકાણે પોતાને ભગવાન મળ્યા હતા, ભગવાન પોતાને ભેટ્યા હતા, એ સીમાડા ઉપરની ધાર, રણુજાના સીમાડાની ધારે ભગવાનના પગલા ગોત્યા હરભુજીએ, અને પગલા ગોતીને હરભુજી બેસી ગયા. શરીર હતું ને ભગવાનને અર્પણ કરી દીધું. શરીર અર્પણ, પછી રહેશું. શરીર અર્પણ થઈ ગયું, પછી તો શ્વાસ રહ્યો. શ્વાસ સગા અરે હરભુજી શ્વાસે શ્વાસ. રામદેવ 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 દેવ રામદેવ 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 રામદેવ. 7મે દિવસે ભગવાન પ્રગટ થયા. હરભુજીના માથા પર હાથ મૂક્યો અને અહીંયા એનો પ્રાણ રોકાઈ ગયો તો ને એ પ્રાણને શરીરમાં પાછો મોકલ્યો. હરભુજી આંખો ગાળી અને સામે જોવે તો ભગવાન ઠાકર પ્રગટ ઉભા છે. નકળગને જા ધારી, એની આંખોમાંથી અમી જરે છે. હરભુજીના માથા પર હાથ મૂક્યો છે. ભાઈ ભાઈ. હરભુજી ભગવાનના 2 પગ પકડ્યા છે. પ્રભુ, મને આવડો મોટો અપજસ આપ્યો. મેં તુવરવંશીઓને કીધું કે ભગવાન મને મળ્યા છે, એટલે બિચારા છેતરાઈ ગયા અને સમાધિ ખોલવા આવ્યા. ભગવાન, આવડો બધો અપજસ મને કેમ આપ્યો? મારા કયા ગુનાની સજા છે? પ્રભુ, મને ક્ષમા કરો, મને ક્ષમા કરો. રામદેવ
આપને હું કરી ન શક્યો, ક્ષમા કરો. હવે રામદેવજી મહારાજ માસીના દીકરા હરભુજી આ સંબંધ છૂટી ગયા અને હવે ભક્ત ને ભગવાનના સંબંધ શરૂ થયા. હરભુજીને હવે કાયદેસર ભગવાન દેખાણા છે. અત્યાર સુધી થોડીક વાર ભગવાન, થોડીક વાર માસીના દીકરા, થોડીક વાર, પણ હવે કાયદેસર ભગવાન. પ્રભુ મને ક્ષમા કરો રામદેવ, મને ક્ષમા કરો. ભાઈ આ બધું મારી ઈચ્છાથી જ થાય છે હરભુજી, મારી ઈચ્છાથી થાય. મેં જ તમને મારો હાથ દરિયે ગયો હતો એ હાથ બતાવ્યો, મારા કોટની બાઈ ખારી ખારી લાગી એટલે તમને વિશ્વાસ આવ્યો. ભાઈ પાછો ભાવ ન જાગ્યો, પાછો ભાવ ન જાગ્યો. હમણાં કાલ કથા પૂરી થાય છે એટલે ઈ પડીકું વાળીને કથા એક બાજુ મૂકી દેશો, પાછા લાગી જાશો, પાછું તમારો જે દાણો વાણો છે એમાં ચોટી જાશો. સગા ને કુટુંબ ને દીકરા ને દીકરીઓ ને વ્યવસાય ને ઓ ને આન એવા એમાં લાગી જાશો. એ કથા ને બાવો ને દુવારો ને બધું વળી પાછા જરૂર પડશે તે વળી ગાંગા વાંગા થાશો. ક્યાં ગયા ભગત બાબા? આ જીવ છે ને કલ્પનામાં જીવે છે, કલ્પનામાં જીવે છે, કલ્પનામાં. પૂરે શ્વાસે તો કોઈ ભાગ્યશાળી જીવતા છે, બાકી બધા અધર શ્વાસે જીવે છે. કૂતરું છે ને, કૂતરાને જોયું તમે? કૂતરું એનું શ્વાસ ભરતું હોય ને એટલે જીભ બહાર હોય, એ અડધે શ્વાસે જીવતું હોય, અડધે શ્વાસ, અડધે શ્વાસ. એમ આપણે પણ ઉચ્ચ શ્વાસે જીવીએ છીએ, ઉચ્ચ શ્વાસ. સ્થિર શ્વાસો, સ્થિર શ્વાસો નાભીનો ભરીએ. તેથી ગોહિલવાડની ધર્મ માતા કહે છે જોતા જોતા હે વાણા વાઈ જાશે, જોતા જોતા એ જીવાણા વાઈ જાશે. પાનબાઈ 21,600 એને કાળ ખાશે. આવો વીજળીનો ચમકારો યામાં, વીજળીને ચમકારે એ મોતીડા મોતી પરોવીએ. મન મોતીને એ મન પછી મન ન દોડે બીજી દિશાઓમાં મન નો ભાગે. ક્યારે? વીજળીને ચમકારે. મન જેનું છે એને આપી દઈએ અને આપણે અળગા રહીને આનંદ કરીએ. એની છાયામાં અળગા રહીને આનંદ કરીએ. મન એનું છે, ભગવાન પરમાત્માનું, આ આત્માનું શાસન. મોટી બેન, એ ભાઈ, આ શરીરમાં આ સૂર્યનારાયણ, આ આત્મા એ પોતે જ સ્વયં પ્રકાશિત સૂર્ય છે. પણ આપણે શરીરને પકડીને હાલીએ એટલે જીવ થઈ જાય. પછી શરીરમાં ઇન્દ્રિયો છે, એ બધી ઇન્દ્રિયોને પકડીને હાલીએ એટલે મન થઈ જાય. ઇન્દ્રિયો તો ઘડીક કે મને જોવું, ઘડીક કે મને ખાવું, ઘડીક કે મને, ઇન્દ્રિયો તો દોડાવે રાખે બધે. પણ સુઈ જાવ છો એટલે મનનું પડીકું વળી જાય
ઇન્દ્રિયોનું પડીકું વળી જાય, જીવ ભાવ મટી જાય, સુઈ જાઓ એટલે નિરાળા થઈ જાઓ, બધાયથી છૂટા થઈ જાઓ, નિરાળા. એમાં જો કોઈ સુગરા હોય, ગુરુમુખી હોય, સાચા સાચા રહેણી વાળા એવા સત્પુરુષ જો હોય, એને તમારા મનને સતને માર્ગે પ્રેમને ધાગે જો પરોવ્યું હોય તો એ મન બીજે ક્યાંય દોડતું નથી. નહીં તો મનને તો એવું કીધું છે, હે વારી વારી મનડા તને વાડામાં પૂરું, વારી વારી મનડા હે વાડામાં પૂરું, તોય પતરેલ જાય પરબારું. એ ગુરુજી મારા મનડું ન માને મમતાડું, એ મારું દિલડું ન માને દુબજાડું. હા મારું દિલડું ન માને, દિલડું ન માને દુબજાડું. ગુરુજી મારા મનડું ન માને મમતાડું. ભાઈ આ બધું મારી ઈચ્છાથી થાય છે. રામદેવજી મહારાજ હરભુજીને કહે છે, હરભુજી હાથ જોડીને એકાગ્રતાથી આજ ભગવાનના દાસ બની, ભગવાનના ભક્ત બની અને હરભુજી સાંભળે છે. માસીના દીકરા કે મારા ભાઈ એવું ભૂલાઈ ગયું છે, અર્જુનને પણ ભૂલાઈ ગયું છે. એ વસુદેવ, અત્યાર સુધી મને ખબર નહોતી, મારી ભૂલ થઈ હોય તો માફ કરો વસુદેવ. કોઈ મિત્ર ભાવે હું જેવું તેવું બોલ્યો હોય તો મને માફ. હવે તમે જેમ કહેશો તેમ કરીશ, જેમ કહેશો તેમ કરીશ, જેમ કહેશો. જી હા ભાઈ, આ બધું મારી ઈચ્છાથી થાય છે, મારી ઈચ્છાથી. મેં જ તમને આમંત્રણ આપ્યું કે હાલો, અને મેં જ તમને રોક્યા. એ વખતે જો તમે દોડીને આવ્યા હોત તો ડાલીબાઈ સમાધિ પર નો ચડી શકત કદાચ. એ ભાઈ ડાલીબાઈ સમાધિ પર આવ્યા તો નેત્રાદેમાને શું તકલીફ હતી? ભગવાન બેડા કોણ શોભે? નેત્રાદેમાં એમ કે ને કે પ્રભુ હું તમારી સાથે, તમારી સાથે. પણ ડાલીબાઈએ કૂદકો માર્યો કે નહીં પ્રભુ, નેત્રાદે એ તો પટરાણી છે, પટરાણી છે. શંકર ભગવાનને એક દિવસ માં ભવાનીએ પૂછ્યું, ભગવાન તમને પહેરવાના કોઈ ઘરેણા મળતા નથી?